પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટંકારિયા તથા કંબોલી ગામે બે રહેણાંક મકાનમાં 64 તોલાથી વધુ સોનું તથા લાખો રૂપિયાની થયેલ ગરફોડ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી ચોરી કરનાર, સોનું પીગાડનાર તથા ખરીદનાર સહિત 4 આરોપીને કુલ ₹5,77,148 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર વાત કરવામાં આવે તો પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંબોલી ગામે ફરિયાદી તથા ઘરના સભ્યો સાંજની નમાઝ પઢવા ગયા હતા। તે સમયે કોઈ અજાણ્યા આરોપીએ મકાનની છતનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની અલગ અલગ જણસો જેનું વજન 20 તોલા તથા રોકડ ₹3.5 લાખ મળી કુલ 13,98,500 હાથફેરો કરી નાસી ગયેલ તથા આ ચોરી બાદ 20-25 દિવસ બાદ એટલે કે એપ્રિલ 2024 માં ટંકારિયા ગામે પાદડિયા રોડ ઉપર લારિયા સ્ટ્રીટમાં ફરિયાદી તથા તેઓનો પરિવાર લગ્નમાં ગયો હતો। તે દરમિયાન સાંજના 7 થી સવા 9 વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા આરોપીઓ ઘરની ગેલેરીના દરવાજાને કોઈ સાધન વડે હોલ પાડી લોક ખોલી ઘરમાં પ્રવેશી સોનાના અલગ અલગ જણસો કુલ 44 તોલા તથા રોકડ ₹4,67,500 મળી કુલ 22,60,700 ને મત્તાની ચોરી કરી નાસી ગયેલ હોય। આ બંને ચોરી સંદર્ભે પાલેજ પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરી સલંગ કલમો અલગ અલગ ગુનાનો રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે। ઉપરોક્ત ઘરફોડ ચોરી તેમજ મિલકત સંબંધિત ગુનાને ક્રાઇમ ગ્રાફને ગંભીરતાથી લઈ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તેમજ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ મયુર ચાવડાઓએ પાલેજ પોલીસ સ્ટેશનની બંને મોટી ઘરફોડ તથા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓમાં નિયંત્રણ લાવવા તેમજ મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવી છે। પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળા તેમજ LCB ભરૂચનાઓએ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે LCB ટીમને સાથે રાખી કંબોલી તથા ટંકારિયા ગામે ઘરફોડ ચોરીવાળી જગ્યાની વિઝિટ કરી પ્રાથમિક માહિતી અવગત થઈ રૂટ પરના CCTV ફૂટેજ તેમજ હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશાઓમાં તપાસ કરવા જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી બંને ગામમાં અવનવા કેમ્પ રાખી CCTV ફૂટેજ એકત્ર કરી એનાલિસિસ કરી બાતમીદારોને પ્રોત્સાહિત કરી ગુનાઓ શોધી કાઢવા યથાર્થ પ્રયત્નો હાથ ધરેલ છે। ગુનાની તપાસ ચાલુ હતી તે સમય દરમિયાન LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવરનાઓને ખાનગી રાહે બાતમી મળી કે ટંકારિયા ગામે રહેતા જુનેદ ટીકુ તથા તેનો મિત્ર મુબારક ભીમ બંને ઈસમો કંબોલી તથા ટંકારિયા ગામની ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા હોવાની પ્રબળ શંકા છે। જેના આધારે બંને શકમંદોને LCB કચેરી તેમજ ભરૂચ ખાતે બોલાવી યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડેલ છે અને બંનેએ માહિતી આપેલ કે છેલ્લા 1 વર્ષથી જુનેદને સ્પોર્ટના સાધનોનું બિલ લેવાનું બાકી હોય, જેથી કંબોલી ગામે બંને આરોપીઓ અવારનવાર ઉઘરાણી માટે જતા હતા અને આ સમય દરમિયાન તેમણે એક ખાલી મકાન જોયું હતું જ્યાં સાંજની નમાઝ વખતે કોઈ ઘરમાં રહેતું ન હોવાથી તે મકાનની રેકી કરેલ અને માર્ચ મહિનામાં તે મકાનમાં ચોરી કરી હતી। ત્યારબાદ રમઝાન માસમાં ટંકારિયા ગામે એક મકાનમાં ચોરી કરી હતી। ત્યારબાદ એપ્રિલ મહિનામાં ટંકારિયા ગામમાં લારિયા સ્ટ્રીટમાં એક રહેણાંક મકાનમાં ઘરના બધા સભ્યો લગ્નમાં ગયા હતા તે વખતે ઘરમાં ચોરી કરી હતી। આ કંબોલી તથા ટંકારિયા ગામે કરેલ ચોરીમાંથી મળેલ રોકડ રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીનાઓ આરોપી જુનેદ અને તેના મિત્ર હેમત કાપડિયા ભરૂચવાળાને આપેલ હોવાની હકીકત જાણતા હોય અને ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખનાર આરોપીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા તેને આ ચોરીના માલ મોતી બંગાળી નામના વ્યક્તિ પાસે પીગાડાવી અલગ અલગ ઓળખીતા સોનીઓને ઘરનું સોનું હોવાનો વિશ્વાસ આપી વેચેલ હોવાની હકીકત જણાવતા ચોરીનો માલ પીગાડનાર આરોપીને પણ ઝડપી પાડી આરોપી હેમત કાપડિયા પાસેથી સોનાની રણીઓ ખરીદનાર સોનીઓને બોલાવી સોનાની લગડી કબજે કરી હતી। સોનાના દાગીના તેમજ રણી નંગ 4 તોલા તેમજ રોકડ ₹15,50,000 ગુનામાં વપરાયેલ મોટરસાયકલ 1 તેમજ ચોરી કરવા માટે દરવાજામાં હોલ કરવાનું હાથ ચાલવાનું ડ્રીલ મશીન તેમજ મોબાઈલ નંગ 5 મળી મુદ્દામાલ કિંમત ₹45,77,148 ને કબજે કરી આરોપીઓ વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિક્યુશન કોડની સલંગ કલમ મુજબ કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે પાલેજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા ભરૂચ। આજથી થોડા સમય પહેલા ભરૂચ જિલ્લાના પાલેજ પોસ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારિયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા। એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી ₹14 લાખ જેટલી મત્તા ચોરીમાં ગયેલી અને ટંકારિયા ગામમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી ₹22.5 લાખ જેટલી મત્તા ચોરીમાં ગયેલી। બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે
પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી. તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ અને FSL ની પણ મદદ લેવામાં આવેલી, ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો. આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્ક્વોડમાં કામ કરતા એલસીબીના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ગરફોડ ચોરીના, એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે. તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરી ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી. ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને મળીને આ બંને ગરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી. ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતા બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે ₹15.5 લાખ જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એ ₹15.5 લાખ રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી. અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે, એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો. તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી 47 તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે. બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાના દાગીના સાચવી રાખવામાં અને પીગાળવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે. આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ સિવાય પણ એમના સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ, તેમજ આ સિવાય બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના, એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.